નમસ્તે બાળકો, આજે આપણે એક નવો ટોપિક ભણવાના છીએ. જેમ જેમ આગળ જોઈશું એમ તમને સમજાઈ જશે. ચલો, આ વાક્યો મેં લખ્યા છે એ વાંચવાના છે. તમને એમાં સમજાય છે કે કેમ જોઈએ. મારા બા મહેમાનો પાણી આપ્યું. એટલે બાએ શું કર્યું એ કંઈ ખાસ આપણને વ્યવસ્થિત સમજાતું નથી. તેણે લોટા પાણી લઈને પિંકી ગ્લાસ ભર્યો. જીતેન્દ્ર ઘેર સુરત એક મોટર આવી. દીપક પુસ્તકો, રવિ દફતર છે. બરોબર? તો આ વાક્ય જાણે કે તૂટક હોય, એમાં શું લખ્યું છે એનો કોઈ અર્થ આપણને સમજાતો નથી. પરંતુ આ જ વાક્યોને આપણે બીજી રીતે લખીએ. જોઈએ તો કે મારા બાએ મહેમાનોને પાણી આપ્યું. બરોબર? તો મારા બાએ શું કર્યું એ હવે સમજાય કે મારા બાએ મહેમાનોને પાણી આપ્યું. તેણે લોટામાંથી પાણી લઈને પિંકીનો ગ્લાસ ભર્યો. જીતેન્દ્રને ઘેર સુરતથી એક મોટર આવી. બરોબર? પેલું વાક્ય હતું જીતેન્દ્ર ઘેર સુરત એક મોટર આવી, પરંતુ એની અંદર જીતેન્દ્રને ઘેર સુરતથી એક મોટર આવી. દીપકના પુસ્તકો રવિના દફતરમાં છે. બરોબર? તો હવે આપણને સમજાયું કે આ વાક્યોની અંદર નીચે અંડરલાઈન કરેલા શબ્દો જે છે એ ઉમેરવાથી વાક્ય અર્થસભર બને છે. જો એ વાક્યો ઉમેરેલા ન હોય તો આપણને વાક્ય સમજવામાં કાંઈ ખબર પડતી નથી. બરોબર? તો વાક્યની અંદર આવા જે વિભક્તિના પ્રત્યયો છે એ ઉમેરવામાં આવે ત્યારે જ આપણને એ વાક્ય શું કહેવામાં આવે છે એના અર્થની ખબર પડે છે. તો આવા જે વિભક્તિના પ્રત્યયો ઉમેરાયેલા છે એને અનુગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનુગ કહેવામાં આવે છે. નેક્સ્ટ. આમ વાક્યના પદોનો એકબીજા સાથેનો સંબંધ જોડનારા અક્ષરોને વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુગ કહેવાય છે. યાદ રાખો, વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુગો હંમેશા શબ્દની સાથે જોડીને જ લખાય છે. ઉદાહરણ તરીકે અહીંયા મારા બાએ મહેમાનોને પાણી આપ્યું. અહીંયા તમે મહેમાનોને નો ને એટલું દૂર લખી શકો નહીં. બરોબર? આ ખોટી બાબત છે અને આ રાઈટ છે. મહેમાનોને પાણી આપ્યું. સુરત થી આવ્યા તો સુરત થી, તો એ પણ યોગ્ય નથી. બરોબર? આ પણ ખોટી રીત છે. તો અનુગ હંમેશા શબ્દની પાછળ જોડીને જ લખવામાં આવે. વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુગો હંમેશા શબ્દની સાથે જોડીને જ લખાય છે. હવે તમને એમ થાય કેટલા વિભક્તિના પ્રત્યયો છે, કયા કયા? તો ઘણા બધા છે. વિભક્તિના પ્રત્યયો એક, ને, થી, માંથી, માં, નો, ની, નું, ના અને ના વગેરે વિભક્તિના પ્રત્યયો છે. તો મિત્રો તમારે આવતીકાલે આ વિભક્તિના જે પ્રત્યયો છે એનો ઉપયોગ કરીને 5 વાક્યો લખવાના. મિત્રો આ અનુગ વિશે મેં તમને સમજ આપી. હવે તમને આ અનુગ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, તમને ન સમજાય તો મને કોમેન્ટ કરજો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. બરોબર? અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકોનને દબાવી દેજો, એટલે મારા લેટેસ્ટ વિડિયો તમને મળતા રહે. થેન્ક યુ. નમસ્તે મિત્રો, આપણે પહેલા અનુગ જોયું. હવે અનુગની જેમ જ નામયોગી છે. તો નામયોગીનું કામ પણ વાક્યમાં પદોને જોડવાનું છે, પરંતુ અનુગની જેમ નામયોગી પદોની સાથે લખાતા નથી. નામયોગીને પદોથી અલગ લખવામાં આવે છે અને એ વાક્યોને જોડવાનું કામ કરે છે. જોઈએ એના ઉદાહરણો. દાંતને તીક્ષ્ણ કરવા માટે નળિયો મૂળ ખોદે છે. અમે બધા બસ દ્વારા સાયન્સ સિટીની મુલાકાતે ગયા.
મમ્મીએ કુરિયર મારફત રાખડી મામાને મોકલી આપી. સારી પરીક્ષા આપવા સારું તે ઘણી મહેનત કરે છે. બરોબર. તો અહીંયા વાક્યની અંદર જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ નામયોગી છે. એ બે પદોને જોડવાનું કામ કરે છે. દાંતને તીક્ષ્ણ કરવા નોળિયો મૂળ ખોદે છે. તો કે દાંતને તીક્ષ્ણ કરવા માટે જ નોળિયો, પોતાના દાંતને તીક્ષ્ણ કરવા, ધારદાર કરવા નોળિયો એ મૂળ ખોદે છે. અમે બસ સાયન્સ સિટીની મુલાકાતે ગયા. તો બસ દ્વારા, અમે બસ દ્વારા, બસ વડે સાયન્સ સિટીની મુલાકાતે ગયા. બરોબર. મમ્મીએ કુરિયર મારફત રાખડી મામાને મોકલી. તો મામાને રાખડી મમ્મીએ મોકલી, પણ શાના દ્વારા? તો કે કુરિયર મારફત રાખડી મોકલવી અને કુરિયર, આ બંનેનું જોડાણ એ આ નામયોગી દ્વારા થાય છે. સારી પરીક્ષા આપવા સારું તે ઘણી મહેનત કરે છે. સારી એટલે પરીક્ષામાં સારા માર્ક્સ આવે એટલા માટે, સારું એટલે માટે તે ઘણી મહેનત કરે છે. જોઈએ આગળ. હવે નામયોગી ઘણા બધા છે. એક બે નામયોગી નથી. કયા કયા છે? તો કે અંદર, બહાર, વડે, થકી, મારફત, સારું, વાસ્તે, માટે, વિશે, દૂર, નજીક, નીચે, ઉપર, હમણાં, અત્યારે, સાથે, વિના, સુધી, તરીકે વગેરે નામયોગી છે. આ નામયોગીનો ઉપયોગ કરીને આવતીકાલે તમારે બે વાક્યો લખીને લાવવાના છે. નેક્સ્ટ. હવે તમને એમ થાય કે નામયોગી અને અનુ એ બંને વાક્યને જોડવાનું કામ કરે છે, તો બંને મિશ્ર ન થઈ જાય તો એના માટે શું છે? તો કે એની વિશેષતા છે. અનુ અને નામયોગીની કઈક વિશેષતા છે. તો લખવાની રીત. તો નામ અનુ ક્યાં લખાય છે? શબ્દ સાથે જોડીને લખાય છે. જ્યારે નામયોગી છે એ શબ્દથી અલગ લખાય છે. કાર્ય, બંનેનું કાર્ય શું છે? તો નામયોગી અને અનુ બંનેનું સંબંધ જોડો. બંનેનું કાર્ય એક જેવું છે, સંબંધ જોડવા માટે. પરંતુ અનુ એ શબ્દ સાથે જોડીને લખાય છે, જ્યારે નામયોગી શબ્દથી અલગ લખાય છે. આપણે એના ઉદાહરણો જોઈએ એટલે ખબર પડી જાય. ઉદાહરણ: હાથમાં, બરોબર, હાથમાં અને પેનથી. તો આ જે નામયોગી અનુ છે એ શબ્દની સાથે જોડાઈને લખાય છે, જ્યારે નામયોગી ઝાડ નીચે, ઘર પાસે. બાળકો હતા, ક્યાં હતા? તો કે ઝાડ નીચે બેઠા હતા. મારા ઘરની પાસે ગાય બેઠી હતી. તો પાસે અને નીચે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે નામયોગી અને અનુ બંને પદોને જોડવાનું કામ કરે છે, પરંતુ બંનેને આપણે કઈ રીતના ઓળખવા? તો કે અનુ એ પદની સાથે જોડાઈને આવે છે, જ્યારે નામયોગી એ પદથી જુદો લખાય છે.